ભારતે બુધવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકે અને પાકિસ્તાનની અંદર આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા। આ પછી પાકિસ્તાને પોતાના બચાવમાં અનેક ખોટા દાવાઓ કર્યા હતા। જો કે આ દરમિયાન એક પાકિસ્તાની નાગરિકનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની સેનાની નિષ્ફળતાનો નિખાલસપણે ઉજાગર કરી રહ્યો છે। વિડીયોમાં આ વ્યક્તિ કહે છે કે ભારતે પાકિસ્તાન પર 24 મિસાઇલો છોડી અને બધી જ તેમના લક્ષ્ય પર સચોટ રીતે તાટકી। તેણે કહ્યું હતું કે અમે એક પણ મિસાઇલને રોકી શક્યા નથી, જ્યારે ભારતે પોતાના તમામ લક્ષ્યો પૂર્ણ કર્યા। આ ખરેખર ઘરમાં ઘૂસીને મારવા જેવું હતું। તેણે આગળ ઇઝરાયલનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે ઈરાનની હજારો મિસાઇલોમાંથી ભાગ્યે જ 1-2 ઇઝરાયલમાં પડે છે, કારણ કે તેમની રક્ષણ વ્યવસ્થા અત્યંત મજબૂત છે। અમારી પાસે આવું કંઈ નથી। અમે ભારતની એક પણ મિસાઇલને નષ્ટ કરી શક્યા નથી। આ પાકિસ્તાની નાગરિકે એમ પણ જણાવ્યું કે ભારતે ન તો સૈન્યના ઠેકાણાઓને નિશાન બનાવ્યા, ન તો રહેણાંક વિસ્તારોને, નહીં તો પરિસ્થિતિ વધુ ગંભીર થઈ શકી હોત। તેણે પાકિસ્તાન દ્વારા વાયરલ કરાયેલી તસવીરો અને ભારતીય વિમાનોને પાડવાના દાવાઓને ફેક ન્યૂઝ ગણાવ્યા છે। આ વિડીયો સામે આવ્યા બાદ પાકિસ્તાનની રક્ષણ તૈયારીઓ અને ખોટા પ્રચારની ભારે ટીકા થઈ રહી છે। આ વિડીયોને હજારો લોકો શેર કરી રહ્યા છે અને તે સોશિयल मीडिया पर ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। इंडिया ने जो टारगेट सेट किया हुआ था, इंडिया ने वो टारगेट अचीव किया और इससे बढ़ के हैरानगी की बात यह है कि पाकिस्तान का दिफाई निजाम, हमारा डिफेंस सिस्टम एक भी मिसाइल को इंटरसेप्ट नहीं करता। दूसरी अफवाहें ये फैलाई जा रही थी, सारी रात को पाकिस्तानी मीडिया लगा हुआ था, सोशल मीडिया के ऊपर तमाम बूट पॉलिसी लगे हुए थे, वो पाकिस्तान ने इंडिया पे जहाज गिरा दी हैं। वो सारी पिक्चर्स मैंने देखी, कोई 8 महीने पुरानी है, कोई 3 साल पुरानी है। हमने इंडिया का वो जनरल हेडक्वार्टर गिरा दिया, पता नहीं क्या गिरा दिया। वो मैंने सर्च किया, वो भी फेक न्यूज फैलाई हुई।